ચલો ગાઈસ, તો આજે આપણે આવી ગયા છે દોતા ગામની અંદર અને આજે આ જે રાજાનો મહેલ છે એ તમને બરાબર જાણકારી જે મને મળી છે એ તરફથી તમને બતાવવા જઈ રહ્યો છું. તો આપણે જેમ કે ડુંગર દેખો, આ જેમ કે આપણે દોતાના ગામની અંદર આવી ગયા છીએ અને હું ખૂબ જ આનંદ છું અને બહુ જ મજા આવે છે. જેમ કે ફ્રેન્ડ સાથે હોય તો દેખી લો તમે, આપણે ફોલો કરી અને આપણે જોઈએ બહુ જ બારીકથી તમને જોવાવડાવીશું. ચલો તો આપણે ધીરે ધીરે જઈશું અને આપણે તમને બારીકથી જે દોતાના જે રાજા હતા એમની તરફ આપણે બહુ જ આમ સાંભળ્યું છે, છતાં પણ આપણે ઓછું સાંભળ્યું હોય તો આપણે તમને બતાવવા જઈ રહ્યા છે દોતાના રાજાનો એક મહેલ. તો આ એનો મેન ગેટનો એક પહેલો રૂટ આવે છે જે બહુ જ ઢાળ તરફ આવી રહ્યો છે. પેલા જે જઈ રહ્યા છે ને, પેલા દૂર જઈ રહ્યા છે જે આપણા ફ્રેન્ડ છે, મારા ભાઈ છે. તો આપણે આ ઢાળ દેખી લો કે આ કનુ છે, જેમ કે અમારા ભાઈ છે, એમના જમાઈ છે, એ અમને અહીંયા રહેવાનું છે. એમની તરફથી અમે અહીંયા આવ્યા છીએ અને ઘણું ખરું જોડાવશે આપણાને. આ કનુભાઈ બહુ સારી રીતે અહીંના દોતાના રહેવાસી છે. તો થોડી જાણકારી આપણે એમના જોડે પણ લઈશું અને થોડી જાણકારી ગામવાળા તરફથી પણ લઈશું. અને જરૂરથી અમારી આઈડીને ફોલો કરજો તો તમારા દોતાના જે રાજા હતા એમના મહેલની તરફ આપણે આગળ વધીશું. મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે દોતાના ગામના ગેટ તરફ જઈ રહ્યા છીએ અને આ જે એનો મહેલ છે એનો દરવાજો છે, બહુ જ બારીક, બહુ જ શાનદાર, એકદમ ફિનિશિંગ તો નથી પણ કહેવાનો મતલબ કે બહુ જૂનો ઇતિહાસની આ ઈંટો, દિવાલો, એની જાણકારીઓ તમને મળશે. છતાં આ જે મેન ગેટ છે, જૂના દરવાજાના મેન ગેટની તરફ આપણે ફોલો કરીશું. તો આવો આપણે થોડી જાણકારી લઈએ. જેમ કે આ તમે દેખો, બહુ સરસ રીતે અમને સજાવી દીધેલું છે અને ધીરે ધીરે આપણે આ ડુંગર પર ચલો. તો આપણે જે વાત થઈ હતી કે દોતાનો મહેલના આપણે અંદરના દ્રશ્ય બતાવીશું આપણા મિત્ર કનુ સાથે. અને એમને ઘણી ખરી આ વસ્તુની અંદર જાણ છે, છતાં પણ આપણે એમના તરફથી એ આપણને અહીંયા લઈને આવ્યા છે. તો આપણે તમને દોતાનો મહેલ અંદરના દ્રશ્ય બતાવીશું. તો તમે થોડું બારીકથી તમને જોવું હોય અને તમે ના આવ્યા હોય તો જરૂરથી આ દોતાના મહેલની તરફ આપણે અંદર જઈશું. જઈ અને ઘણું ખરું આપણે જે જોવાનું છે જેમ કે આ મંદિર, જે જૂના ઇતિહાસ, જૂની દિવાલો, કે આપણા દોતાના જે રાજા હતા અહીંયા બહુ જ આનંદથી રહેતા હતા. તો આપણે કનુભાઈ થોડું જાણીશું આપણે આને શું કહેવામાં આવે. જરૂર થોડું ફોકસ કરજો કમલેશભાઈ, આપણે આવી જોઈએ. આ વસ્તુને શું કહેવામાં આવે છે? મહેલ. જરૂર ફોલો કરજો કનુભાઈ સાથે, થોડી જાણકારી એમના જોડે પણ લઈશું. તો આપણે આ તરફ થોડુંક આગળ વધીશું. કનુભાઈ, આપણે આને શું કહેવામાં આવે છે? બાબજીની હાલત કહેવાય. હા, તો કનુભાઈનું એવું કહેવું છે કે આ જે બાબજી છે, બાબજી યાની કે રાજા જે આપણા દોતા ગામના પ્રખ્યાત રાજા હતા, જેમનો ઇતિહાસ અત્યારે પણ ગવા છે, છતાં પણ તમે બે ખૂબીથી જોઈ શકો છો જેમના મહેલના ટોટલી દ્રશ્યો. જરૂરથી આવજો. જેમ કે આ આપણા દોતાના જે રાજા હતા ને, એ આવી રીતે એમનો ઇતિહાસ જે અત્યારે હાલ આપણા જીવનની અંદર તો આપણે ઘટનાઓ ઘણી ઘટી હશે, પણ આ છતાં આપણે એના મહેલના નાના દરવાજા તરફ અમે આવીશું અને તમને અંદરનું થોડું દ્રશ્ય બતાવીશું. જૂની તમને આ દિવાલો દેખાશે, જેમ કે પાટલા ટાઈપ. અત્યારે તો ઘણું ખરું મળે છે આપણને જોવા, પણ આ પાટલા ટાઈપ
જે ઈંટોનું ચણતર અને ચૂનાનું ચણતર કરી અને આપણા જે દોતાના જે રાજા હતા એમને ઇતિહાસ ગવાહ બનાવી ચૂક્યા છે. આવી રીતે જે ખંડેર તરફ એમને ધ્યાન આપો તો કમસે કમ 7 થી 8 પેઢીઓ આની અંદર વીતી ચૂકી છે, જે આ જૂનો કહેવાય છે. જે આ મેન જે આપણા રાજા રાજ કરતા હતા, ત્યાં બેસતા હતા, સૂતા હતા, ઊંઘતા હતા, જે પણ તમે માનો તે ઇતિહાસ ગવાહ છે. જે અંબેમાના પરમ ભક્ત હતા, જે દોતાના રાજા, ઘણી ખરી એમને ભક્તિ કરી છે અને ઘણું ખરું એમને સહન પણ કર્યું છે. છતાં આપણા જેવા આવા રાજા જે ઇતિહાસમાં પન્ના ઉપર કોતરાઈ ચૂક્યા છે, જેમ કે તમે જોઈ શકો છો. તો આપણે એક હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ. અંબાજી માનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જે આપણે દોતાના જે રાજા હતા તેમની તસવીર આપણાને બે ખૂબી આપણાને જોવા મળે છે કે આપણા રાજા કેવા દેખાતા હતા. છતાં એમની તસવીર તરફ જુઓ કે એમનો પેલો માસૂમ ચહેરો આપણાને હજી પણ તસવીરમાં કેદ જોવા મળે છે. અને આ મંદિર બહુ જૂનું અને બહુ જાણીતું છે, જે દોતા ગામના અંદર જોવા મળી શકે છે તમને. બહુ સરસ એમના હાથથી બનાવેલું છે આ મંદિર. અને આ જે મૂર્તિ તમને દેખાય છે જે અંબેમાની જ છે. જે અંબેમાની જે મોટી મૂર્તિ છે જે આ એમને પોતે જ બનાવેલી, એમના પોતે જ આ પ્રવચન આપેલા, જય મા અંબેમાં. અમારું તો ભલું કરશે, પણ જે અમારા વિડીયોને જોઈ રહ્યા છે, જે ફોલો કરશે તેમને પણ આ કંઈ નવી અપડેટ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો આપણા દોતાના રાજાનું છેલ્લું સ્ટેન્ડ. અને બીજું કે તમને કદાચ અમારા વિડીયો અને આ અમારું તમને ગમ્યું હોય કંઈ પણ વસ્તુ, તો તમે જાણકારી અને કમેન્ટ લખજો. જરૂરથી અમે આગળનું કંઈક વસ્તુ તમને બતાવી શકીએ. જય માતાજી.